ઉદારતા છે, જેની પાસે દાન દેવાની ક્ષમતા, દાનની નહીં દાન દેવાની ક્ષમતા. મારા શબ્દોમાં જરા ધ્યાન આપજો. પૈસા તો અઢળક હોય માણસ પાસે, પણ પૈસા આપવાની ક્ષમતા ન હોય. રૂપિયો તો અનેક હોય, પણ પૈસો આપવાની ક્ષમતા ન હોય. હયું ન હોય. અને દાન દેવું એ કઈ નાની હોની વાત નથી, બહુ અઘરું છે. તમને એમ લાગે જેટલો પૈસો મેળવવો અઘરો નથી ને એટલો પૈસો વાપરવો અઘરો છે. પૈસાને મેળવો તમે ગમે તેટલી મહેનતથી, પણ પછી એને તમે વાપરી ન શકો. એમ દાન દેવું બહુ અઘરું છે. બીજા દેતા હોય તો આપણને ઉપાદ થતી, પરસેવો આપણને વળતું હોય કે વાહ કેટલું દે. બીજા આપતા હોય ને તો આપણને પરસેવો વળે. આ મંદિર બંધાતું હોય ને કોઈક એમાં દાન લખાવતું હોય તો અમુક ને બેઠા બેઠા પરસેવો વળે કે હવે આ કેટલું લે બધા. પણ તને કઈ વાંધો છે? તારે નથી દેવું, નથી લેવું, તું હું કામ ઉપાધિ કરી છો ભાઈ? એક શેઠ બજારમાં ગયા હવારમાં, કલાક બે કલાક પછી આવ્યા. શેઠાણી બરાબર ઓસરીમાં કામ કરતા હતા. તો શેઠ આવીને સીધા જ ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈને બેહી ગયા અને આમ જોર જોરથી હાફે, શ્વાસ ચડી ગયો, કપાળમાં પરસેવો વળી ગયો. શેઠાણી કહે છે, શું થયું તમને? તમારી તબિયત ખરાબ થઈ ગઈ? બોલી હગે નહીં. તો શું થયું તમને? બીપી વધી ગયું? બોલી તકતો તો હાંકતો તો, નાય નહોતી પાડી શકતો, હાથથી ના પડે ના. શેઠાણી કહે છે, કોઈની હારે ઝઘડો થયો? ના. શેર બજારમાં ખોટ ગઈ? ના. ધંધામાં ખોટ ગઈ? ના. તમારું કઈ ખોવાઈ ગયું? ના. તમે કોઈને દાન આપ્યું? ના. તો એક જણાએ એક ભિખારીને 1 રૂપિયો દાનમાં આપ્યો ને હું જોઈ ગયો છું. તમે હવે વિચાર કરો, એ 1 રૂપિયો કોકે દાનમાં કોકને આપ્યો ને જોઈ ગયો, જો આટલો એને પરસેવો વળી ગયો, હવે એને રૂપિયો દાનમાં આપ્યો તો એની દશા શું થાય? ન્યા જ 108 બોલાવી પડે. ભગવાન પાસે માગવાનો વારો આવે તો માગજો, મને ઉદાહરતા આપજો. ભદ્ર સૂક્ત એમ કહે છે, દેવાનગું રાતિરભિનો નિવર્તતા. અમને ઉદારતા મળે, મને ઉદારતા મળે. મને મળેલી સંપદામાંથી હું કોઈકને આપી શકું. એટલે અહીંયા મહામના કહ્યા છે નંદ બાબાને. અને શું કામ કહ્યા છે? તો નંદ મહોત્સવની ગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે ને કહ્યું. બહુ સુંદર શ્લોકોનું ગાન અહીંયા કર્યું છે. શ્રી શુક ઉવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને આપ્યું છે. અને એ પણ સામાન્ય ગાયો નહીં, શણગારેલી ગાયો આપી છે. હવે લોકો વિચાર કરે 2 લાખ ગાયો ક્યાંથી શણગારી નાખ્યું? પણ એ શણગારાઈ ગયું, પ્રભુની લીલા છે સાહેબ. 2 લાખ ગાયોનું દાન નંદ બાબાએ બ્રાહ્મણોને આપ્યું છે.
તલના મોટા મોટા પર્વત બનાવ્યા, રેશમી વસ્ત્રોથી એને ઢાંક્યા છે, એની અંદર સોના મોહર નાખી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. નંદ બાબાને સમાચાર મળ્યા કે મારી ઘરે દીકરાનો જન્મ થયો. નંદ બાબાએ તીર્થોનું સ્નાન કર્યું છે. ભાગવતમાં એમ કહ્યું છે કે દીકરાનો જો આપણી ઘરે સંતાનની પ્રાપ્તિ થાય ને તો એ દીકરાના બાપે, સંતાનના બાપે એમને પહેલા તીર્થમાં સ્નાન કરવું, તીર્થોનું સ્નાન કરવું. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. આત્મવિદ્યા. શાસ્ત્રમાં 9 પ્રકારની શુદ્ધિ બતાવી છે. કેટલા પ્રકારની? 9 પ્રકારે શુદ્ધિ બતાવી છે. શેની શુદ્ધિ તો હું તમને કહું, સાંભળો. શ્લોકમાં ગાયું કાલેન સ્નાન શૌચાભ્યામ. કાળ દ્વારા આયુષ્યની આપણી શુદ્ધિ થાય છે. બીજી વાત, સ્નાન કરવાથી આપણા દેહની શુદ્ધિ થાય છે, આપણા શરીરની શુદ્ધિ થાય છે. શૌચ દ્વારા શરીરના ભાગોની શુદ્ધિ થાય. સંસ્કારોથી જીવની શુદ્ધિ થાય છે. પાંચમું, તપ કરવાથી આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે. છઠ્ઠું, યજ્ઞ કરવાથી વાતાવરણની શુદ્ધિ અને ભગવાનની પ્રસન્નતા થાય છે. સાતમું અને આઠમું, દાન દેવાથી અને સંતોષ રાખવાથી આપણા ધનની શુદ્ધિ થાય, દ્રવ્યની શુદ્ધિ થાય છે. દાન દો તો એ શુદ્ધિ થાય આપણા ધનની, અને ભગવાને આપણને જે સંપદા આપી છે એમાં સંતોષ રાખો તો પણ એ ધનની શુદ્ધિ થાય. અને છેલ્લે 9મું કહ્યું, આત્મવિદ્યા દ્વારા આપણા આત્માની શુદ્ધિ થાય છે. 9 પ્રકારે શુદ્ધિ બતાવી. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્મા આત્મવિદ્યા. આત્મવિદ્યા. તો આ 9 પ્રકારની શુદ્ધિ કરી. સૌથી મોટી વાત બતાવી, નંદ બાબાને મહામના કહ્યા છે. નંદસ્ત્વાત્મજો ઉત્પન્ને જાતાહલાદો મહામના. નંદ બાબાને મહામના કહ્યા છે. મહામના એનો અર્થ છે જેનું મન મોટું છે. શું કામે કહ્યું? તો કહેવાય છે કે નંદ બાબાના ઘરેના દીકરાનો જન્મોત્સવ ઉજવાતો હતો અને ત્યારે જેટલા પણ બ્રાહ્મણો આવ્યા એ તમામ બ્રાહ્મણોને એમ કહ્યું કે ભાઈ હે ભૂદેવો, તમારે તમારા જીવનમાં જે કાંઈ જરૂરી હોય ને એ મારા ઘરમાંથી તમે લેતા જાઓ અને આનંદને પામો. આ મારા દરવાજા ખુલ્લા છે, જાઓ લેતા જાઓ. આવનારા માણસ માટે જેને પોતાના ધનના દરવાજાઓના ખુલ્લા મૂકી દીધા છે એને ભાગવત એમ કહે છે જાતાહલાદો મહામના. એ મહામના છે, એનું મન મોટું છે. બાકી આપણે ક્યાંક જતા હોઈએ અને આપણી બાજુમાં કોઈક આપણી ગાડીમાં બેઠા હોઈએ અને એ ગાડીમાં કોઈક માગવા વાળા આવે અને આપણે આપણો કાચ ચડાવી દઈએ તો સમજવાનું આપણને કોઈ દી જિંદગીમાં કોઈ મહામના નહીં કહી શકે. બીજી વાત, તમે ગાડીમાં બેઠા અને તમે જો કાચ ચડાવ્યો એટલે એક વાત ઈ યાદ રાખજો, તમે જઈ જાઓ ને મંદિરમાં તે ન્યાય ટેરો પડી જાય, ન્યાય પડદો આવી જાય. કારણ છે તો બધા ભિખારી જ ને, કોઈ ગરીબ ભિખારી, કોઈ તબંગર ભિખારી. આપણે મંદિરમાં ગયા હોય ને માગ્યા વગર ના આવ્યા હોય એવું બન્યું કરું કોઈ દી? કંઈક નું કંઈક તો માંગીને જ આવીએ. મનની ઈચ્છાઓ હોય એ માંગીને આવીએ, માગ્યા વગર રહી જ ન શકીએ. અને કાંઈ તમારી ઈચ્છા ન હોય તો છેલ્લી એક ઈચ્છા તો કરવી જ પડે, હે ભગવાન શાંતિ દેજો. બધું હોય પણ ઈ ન હોય, બધું હોય પણ ઈ ન હોય. કારણ કે મનને શાંતિ કરવાના ઘણા બધા જ એવા કારણો હોય છે. આપણા મનની અંદર જે આપણને જે જોઈએ છે એ ન મળે એટલે શાંતિ ઊભી થવાની. તો એવી આ ભગવાનના જન્મોત્સવની ગાથા
નંદ બાબાના ઘરે આનંદ કરે છે. નંદનો અર્થ છે જે બીજાને આનંદ આપે, નંદ છે. બીજાને આનંદ આપે છે એ નંદ છે. બીજી વાત, માં યશોદા, યશોદાના નામનો અર્થ છે જે બીજાને યશ આપે છે એ યશોદા છે. જીવનનો યશ બીજાને આપી દેવો ને બહુ અઘરો છે. તમે કોઈકને 5 લાખ રૂપિયા આપી શકો, પણ તમે જે કઈ સારું કામ કર્યું છે એમાં કોઈ આવીને એમ કહે કે હા હો એમાં તેથી મેં મદદ કરી, આપણે શું કહી, એ હા તમે કરી પણ બરાબર કામ પૂરું થયું ને તઈ તમે અહીંયા પૂગ્યા હતા. તમે યશ ના આપી શકો જિંદગીમાં કોઈને, યશ ના આપી શકો. એવી આ ગાથા. અને ભગવાનના જન્મોત્સવમાં આખું ગોકુળ સુત માગધો બંદીજનો દુદુંભીઓ વાગી રહ્યા છે. સૌમંગલ્ય ગીરો વિપ્રા સુત માગધ વંદિન, સુત માગધ વંદિન. નંદસ્વાત્મજ ઉત્પન્ન. દુદુંભીઓ વાગવા લાગ્યા છે ભગવાનના જન્મોત્સવને લઈને. ગોપ ગોવાળ ભગવાનના એ જન્મોત્સવમાં બધા આનંદ કરે છે. બધાને ભગવાન કૃષ્ણ ખૂબ ગમ્યા છે, લાલનજી ખૂબ ગમ્યા છે. અંધારી અષ્ટમીએ ભગવાન પ્રગટ થયા અને ભગવાનનો જન્મોત્સવ 9મીના દિવસે. ભગવાનનું પ્રાગટ્ય અષ્ટમીનું અને ભગવાનનો જન્મોત્સવ 9મીનો. ગોકુળના નંદ બાબાના આંગણે કોઈ શરણાઈ વગડાવે, કોઈ ઢોલ વગડાવે, કોઈ જાંજ, કોઈ પખાવજ, કોઈ કરતાલો વગાડે. અને સૌ લોકો ભાવથી ગાય. શ્રાવણ વદાઠમ કીરે સુહામ. શ્રાવણ વદયાઠમ કીરેન સોહામણી સોહામણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા. ભક્ત જન ગુણ તો ગાયે રંગ ઉડાતે આયે મેરે ઘર આયે. છુમ છુમ બાजे घुघरिया सब दिखलाए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए. रैन अंधेरी चंद्र स्वरूपी आ गए रैन अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको भागए भागए. मात यशोदा और हम सबको भागए भागए. कांधे काली कामड़िया मुख मलकावे काना नयन नचाते आए मेरे घर आए. छुम छुम बाजे घुघरिया घरिया सब दिखलावे कान्हा मेरे घर आए कान्हा मेरे घर
બધા લોકોએ ખૂબ આનંદ કર્યો નંદ બાબાના આંગણામાં. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની. બધા લોકો ગાઈ રહ્યા હતા, બધા લોકો નાચી રહ્યા હતા. એમાંય ઘણા ઘણા લોકો તો જોતા હતા ભગવાનના જન્મોત્સવને. કારણ કે એમાં કેવું હોય, મેં આગળના દિવસમાં કહ્યું હતું ખબર કે ભગવાનના આવી કથાઓમાં જ્યારે જ્યારે ધૂન કીર્તન આવે ને તો આપણે વિચાર કરતા હોય બાજુવાળાનો કે નહીં કદાચ હું આ રાસ લેવા ઊભા થઈશ અને આને કદાચ એમ થાય કે આને સમરા કાઢી ગઈ, તો આપણે એક બાજુ ઊભા જોતા હોય કોણ કેમ ઠેકલી મારે છે, કોને આવડે છે, કોને નથી આવડતું. પાછું મનમાં એવું હોય કે મને કોઈક બોલાવે ને તો હું રમવા જાઉં. રાસ પૂરો થાય ત્યાં સુધી કોઈને બોલાવે ને પછી મનમાં રે હાલું રમાણું નહીં. કોઈ બોલાવે, કોઈ હાથ પકડીને લઈ જાય એના કરતા આપણે અને કાંઈ એક વાત યાદ રાખજો, ન આવડે ને તો ટોળામાં કરી દેવાનું. એટલે બધાને એમ થાય કે આને બહુ સારું આવડે છે. એવો નંદોત્સવ ગઈકાલે આપણે અહીંયા જે નંદ બાબાનું આંગણું જે ઉભરાયું હતું અને જે જન્મોત્સવ મનાવાયો હશે એ વર્ણન જે અહીંયા સુખદેવજી મહારાજ કર્યું એવું આપણે ગઈકાલે અહીંયા ભગવાનનો જન્મોત્સવ જુઓ તો સાહેબ. નંદ એટલે બીજાને આનંદ અપાવનાર એ નંદ છે. યશોદાનું સૌભાગ્ય છે. આખી દુનિયાનો બાપ યશોદાને એમ કહે છે કે માં માડી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તારા એ જીયાંગણા માડી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી. યશોદા તારા કેટલા જન્મની કમાણી છે. શું કામે? માં તને મોહન કહે છે માડી માડી. હે નંદરાણી, તે ક્યાં એવા પુણ્ય કર્યા છે કે જેને લઈ અને તને આજ આ ત્રણ લોકનો અધિપતિ માં કઈને બોલાવે છે. તને માં કઈને બોલાવે છે. ઓલી ઇન્દ્રાણી તારા આંગણે આવીને ઉભી રહી છે, ઓલી લક્ષ્મી તારા ઘરે આવીને પાણી ભરે છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે અને પ્રીતેથી રે ભરવા તારા જોને પાણી રે. ઓલી લક્ષ્મીજીને તારા ઘરના પાણી ભરવા છે તો તું વિચાર તો કર યશોદા તારી કેટલા જન્મની કમાણી હશે કે લક્ષ્મીજી તારા ઘરે પાણી ભરવા તૈયાર થઈ ગયા છે. પણ એનું એક માત્ર કારણ છે, ઈ અહીં બેઠો બેઠો હરે હરે કરે એટલે એ હાકલા કરે છે બેઠો બેઠો. આજ મારા ગુરુજી છે ને કહેતા હતા કે આને જેથી દીક્ષા દેવી છે ને તેથી જન્માદ્યસ્યની આપી છે. ભાગવતના પેલા શ્લોકની દીક્ષા આપી એટલે આવડો ભાગવત કરે. આપણે આમ તો જો કે આમ એ અત્યારથી રેડી જ છે. હવે હું ઘરે જાઉં ને પછી આ કાંબળી મૂકું તો એ ખંભે નાખે. હા એને હિતાર્થ
કથા વાંચવી છે ને કે નહીં? તારા ઘરના ભરવા છે પાણી નંદરાણી તારા. હે નંદરાણી, તારી કેટલા જન્મની કમાણી હશે? મોહન કહે છે તને માડી માડી. આજે વૈકુંઠ પણ વામણું બન્યું છે, કારણ કે લક્ષ્મીજી વ્રજમાં આવીને ઉભા રહ્યા છે. વ્રજની અંદર અનેક જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા છે, દુદુંભેઓ વાગી રહ્યા છે.